ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી કહે છે, હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કહે છે. મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું. રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન. અચ્છા, લવ બાબતનું. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા. હાલ જે પ્રેમમાં કરુણ ઘટના ઘટી છે એ આપ સૌએ અમારી ચેનલ પર જોઈ છે. હવે એ ઘટનાને લઈ ઘણા માણસો આગળ આવ્યા છે જેથી માયરાને ન્યાય મળે અને ફરીવાર આવી ગુજરાતની અંદર દુઃખદ ઘટના ના ઘટે. હાલ માયરાની સાથે જેનું અફેર હતું એવા જયેશ ઓઢાનું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. તે જોઈએ, પણ એની પહેલા માયરાના માતાએ મીડિયાની સામે શું આવેદન આપ્યું તે સાંભળો. એને આવું કોઈની જોડે અફેર છે, જ્યારે મને ખબર પડી કે મેઘો આ મેં ફોન જોઈ ગઈ હતી એનો ફોન જોઈ ગઈ હતી એટલે મેં તો મેઘો આ ફોન કેમ આવો કે પછી એને મને કીધું કે મમ્મી મારા જયેશ જોડે આગળ અફેર છે. તો 6 મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને, તો કે ના મમ્મી પરણેલો નથી કહે છે. સારું, મેં કીધું પરણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું, જયેશને તું આપણા ઘરે બોલાવજે. ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી કહે છે, હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કહે છે. મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું. તો મેં કીધું સારું. અને પછી એને થોડોક ટાઈમ થયો, 2-3 મહિના જેવું, એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે. એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે. એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી એ મેરેડ છે. મમ્મી હું શું કરું, મને આનો રસ્તો દો. તો મેં કીધું મારા દીકરા તું વળી જા. પણ પછી એને બંને માણસે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને. એ ફોનમાં બધું પ્રૂફ છોડીને જ ગઈ છે. મિત્રો, હવે આપણે જયેશ ઓઢાનું કોલ રેકોર્ડિંગ સાંભળીએ, પણ એની પહેલા વિડીયોને બને તેટલો શેર કરજો જેથી બધાને આમની જાણ થાય, જેથી દરેક દીકરી ચાવચેતીથી રહે, આવા નરાધમોના દગાથી બચી જાય. રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન. અચ્છા, લવ બાબતનું રિલેશન હતું. એટલે હવે તમે મેરિડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતના? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા. તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે, તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ. એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર. હા, પણ વસ્તુ એવી હતી હા, તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન. હા, હા. ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા. હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું ને. હા, બોલો. મિત્રો, આ રેકોર્ડિંગ કેટલું સાચું છે એ તો આપણે નથી જાણતા, પણ જેમ બને તેમ વહેલા માયરાને ન્યાય મળે અને આ લાલ બત્તી સમાન ઘટના બને ત્યાં સુધી શેર કરજો જેથી કોઈ ગુજરાતની દીકરી ફરી આવા નરાધમના હાથમાંથી બચી જાય.